હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? તો હું નહીં થઈને થઈ ગઈ હતી તૈયાર અને આજે અમારા આ લાલાજીને તૈયાર કરીશું. આજે છે પોષી પૂનમ, તો આરોહીએ કરી છે તો એમને પછી હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? અને મજામાં જશો તો આજે છે પોષી પૂનમ, તો હું નહીં થઈને થઈ ગઈ છું તૈયાર અને અમારા કાનાજીને આજે આરોહી પૂછશે કારણ કે એને કાનાજી માટે વ્રત કર્યું છે. તો હું હવે કાનાજીને તૈયાર કરીશ હમણાં મસ્ત. તો જો નવડાઈ ધોડાઈને હવે તૈયાર કરું છું. આયરે એમનો બધો સામાન મસ્ત નવડાઈ ધોડાઈને તૈયાર કરી દઈએ કાનાને. હેલો ગાઈસ, કેમ છો? તો જોયું કે સવારે મેં કાનાને તૈયાર કર્યા હતા. આજે આરોહીએ કરી છે પોષી પૂનમ અને અહીંયા ખીર તૈયાર થાય છે. મમ્મી ખીર બનાવે છે. આયરી આરોહી હમણાં વ્રત તોડશે, ભાઈ લોકો આવશે એટલે. તો બોલ આરું શું કહીશ? બીજું કઈ? બધા વ્રત કરે છે નહીં કરતા? પૂછી જો તમારા ભાઈઓ માટે. ગાઈસ, તમે આવી ગયા ઉપર. આવી રહ્યા અમારા કાનાજી અને આવી રહ્યા આરુ અને આવી ગયો છે અમારો ચાંદ. તો અમે આવી ગયા છીએ ઉપર અને અત્યારે આરોહી પૂજા કરે છે. ભાઈ પણ આવી ગયા છે. આવી રહ્યા અહીંયા પોષી પૂનમની બીજી પૂજાઓ કરવાની હોય છે, તો અહીંયા પૂજા થાય છે. તો આરોહી પૂજા કરે છે અને પછી એનું વ્રત ખોલશે. તો એ ચાંદમાં જોવે છે. હમણાં પછી રોટલીમાંથી ચાંદમાં જોશે ને પછી પૂજા કરશે. અહીંયા દીવો સળગાયો, આરતી કરે છે. અત્યારે આરોહી આરતી કરે પછી રોટલીમાંથી જોશે. આ રીતે રોટલી વચ્ચે હોલ કરીને રોટલીમાંથી જોશે અને પછી ભાઈને જોશે ને પછી એનું વ્રત તોડશે અને પછી એ જમી શકશે. તો આ રીતે પોષી પૂનમની પૂજા થાય છે. તો તમે બધા કરજો અને કોને કરી કમેન્ટ કરજો. ગાઈસ, તમે જોયું હમણાં કે વ્રત આરોહી તોડીને હવે અમે જઈએ છીએ જમવા. આજે જમવાનું બહાર છે, તમે હવે જમવા જઈએ છીએ. ગાઈસ, તમે આવી ગયા છીએ જમવા માટે. અહીંયા જમવાનું થશે. આયર્યા મમ્મા, આયર્યા ડેડી આયરી આરું ઉપવાસ તોડી દીધો છે. હવે બહુ બધું ખાઈ લેશે. કઢી બધું બનાવતી હતી. મેં નવું લીધું. મારાથી ભૂલી જવાય ના કરું છું તે પેલા તો કરતી હતી, હવે ભૂલી જાઉં છું હમણાં. મેં છોડીને મારી જેઠાણી પેલા કે ચાલુ કરી બધા મેં મારું કહી દીધું. તો અમે આવી ગયા સુરતી ફેમસ ટાઈમ પાસ ખાવા. આવી રહ્યા મમ્મી. ચાલુ કરી સૂર્યોને મયુરભાઈને પછી અમે આવી ગયા નરોડા ગામમાં. પતંગ અહીંયા હોય છે એટલે મેળો જોવા માટે. તો અહીંયા બહુ મસ્ત મેળો હોય છે દર ઉત્તરાયણની આગલા દિવસે. તો બહુ મજા આવે અહીંયા. તો જો અમારો મેળો. અમે બે આગળ બધું લઈને આવી ગયા ઘરે અને આવી ગયા અમારી લિફ્ટ. હવે અમે લિફ્ટમાં બેસી જઈશું. બધો સામાન લઈને આવી ગયા છીએ અમે ઘરે. આ અમારી લિફ્ટ. પછી ઘરે આવ્યા પછી આ રે પતંગો અને આ કિનિયા બાંધવા બેસી ગઈ અત્યારથી. અહીંયા અમારે ઊંધિયાની તૈયારી થાય. આ બધી સબ્જી કપાઈ ગઈ. અહીંયા મમ્મી મુઠિયાને એવું બનાવે છે. આયરી આવું આયર્યા મમ્મા મુઠિયાને એવું બનાવે. કાલ ઊંધિયું બનાવવાનું એની અત્યારથી અડધી તૈયારીઓ. તમને લોકોને આવી પતંગ મળે તો મોકલી દેજો પાછી. પાછી મોકલી દેજો કે મમ્મા તમે કઈ બોલો? કઈ નહીં કર સવારે બધા ઊંધિયું ખાજો, યાદ કરજો અને કોમેન્ટ કરજો ઊંધિયા કેવા લાગ્યા. એન્જોય. હેપી ઉત્તરાયણ ભાઈ મમ્મી તરફથી. હેપી ઉત્તરાયણ. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? આજે ઉત્તરાયણનો દિવસ છે અને જો અહીંયા એટલા બધા પતંગ નથી સવારમાં, પણ થોડા ઘણા 2-4 જેવા છે. તો તમે બધા ઉઠી ગયા કે નહીં? વહેલા ચકાઈ કે ના ચકાઈ કહેજો બધાય. ઉત્તરાયણમાં કેવો રહ્યો? જો અમારે અહીંયા તો હજી ઉત્તરાયણ ચાલુ નથી થઈ. જો અહીંયા
ઘરમાં બધા હજી તો ઉઠ્યા જ છે. આયરી આરોહી આયરા ડેડી પછી અમે આવી ગયા મોટી મમ્મીના ઘરે અને સાંજે જઈશું ફિયાના ઘરે. એકડા છે બહુ જાજા રે. પાછી ગયા છે ફિયાના ઘરે આવીને બેઠા બેઠા. લડાવું ત્યાં વેટાવી દઉં કાંઈ છે. કુસુ આરું આમ જો